હેલો મિત્રો, હું રાઠોડ ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. હું આવી ગઈ તમને અનેક જેવી વસ્તુઓ બતાવવા. તો આ ગઈ છું હું જ આ જગ્યાએ પહેલી વાર છું અને તમને પણ હું બતાવવાની છું પહેલી વાર. કેમ કે અનેક જે ઘણી બધી વાર આવી ગયા છો, હું તો પહેલી જ વાર આવી છું. તમે જોઈ શકો છો અમારા ગામની નદીએ જ આવી છું. તમને પહેલા વિડીયો મેં આગળની નદી બતાવી હતી. આવડા તમને મેં દ્રોણેશ્વર મહાદેવનો ડેમ પણ બતાવ્યો છે. આ નદી ત્યાં જ જાય છે અને તે પણ તમને વિડીયો મેં બતાવી દીધો છે. જો આ પ્રકાર નદી છે. અહીંયા વચમાં તો કંઈ પાન નથી, આમ છેલ્લે ચાલે છે. બીક લાગે એવું છે બહુ. આથી પડે ને ડાયરેક્ટ હેઠે છે. આની અંદર મગર કે એવી અનેક જે વસ્તુ હોઈ શકે. ચાલો આગળ. ગાયોની માટેનું બનાવેલું પાણીની કુંડીઓ પણ છે. આ પાણીની કુંડીઓ છે. બહુ મોટી નારિયેળ છે. નારિયેળ પાસે ઉડે છે. આ કાંઈક કુંડી છે, મોટી કુંડી અને નાની કુંડી. અહીંયાથી પાણી આવશે, અહીંયાથી આમ જશે ને આ કુંડી ભરાશે. અહીં માલ પીતા હશે, આમ માલ આગે આગે ચાલવા જતા હશે તો પાણી પીવા ઊભા રહેતા હશે. લાકડું છે મસ્ત બેહવાનું. લાકડું નથી, થડ છે કડવા લીમડાનું. જશે ભાઈ કડવા લીમડા પણ છે. જે આથમી ગયા છે ને અમે અત્યારે તમને બધું બતાવવા આવ્યા છીએ. એ રાવણો છે. લાંબો છે તેમાં કેરી આવી છે. અહીંયાથી તે કેરી અહીંયા સુવાનું પણ સારું છે. નાનો એવો ખાટલો છે. મારી ઘરે તો મોટો મોટો છે. તો એટલે આમ ઝાર આવી ગયેલી છે. ઝાર વાવી ગયેલી છે અને આગળ તલ પણ વાવી ગયેલા છે. અને અંદર ગારો છે એટલે અંદર નહીં જવું. અને અંદર ક્યાંક અગિયા લગીન છે ને આંબા છે. આંબાના છોડ, કલમ, તમે જે કહેતા હોય તે. ચાલો તો આગળ જાય. ઘણી મોટી નારિયેળી છે. આમાં નારિયેળ પાછા એવડા મુકાઈ ગયા ને એવું છે. કે અહીંયા કઈ વાડીમાં ગેસ ને એવું ક્યાં લેવું જાવ, એટલે અમે આવા ચૂલા બનાવ્યા. વિખાઈ ગયો છે પણ છે રેડી. અહીંયા પણ નારિયેળી છે મોટી બધી. આ રસ્તો હજી ક્યાં જતો કોને ખબર. હવે તો એને ઊભા રહી ગયા ને તમને અહીંયા બતાવ્યા છે બધું. અહીંયા આના પાંદડા છે ને, નારિયેળના પાંદડા છે ને સાણ બનાવવાનું કામ આવે છે. નારિયેળના પાંદડા સુકાઈ જાય પછી તેને કાપી લેવામાં આવે છે. પછી એના હળિયું હોય ને તેને સાવણ બનાવવામાં આવે છે. આ છે વન તુલસી. આ પ્રકાર વન તુલસી હોય છે. એની વાસ બધી જ જાતની આવે.
બધામાં જ ઝાડ છે. ચાલો આગળ જઈએ. અહીંયા એટલા વનસ્પતિ ઘણી બધી છે. તમે જોઈ શકો છો ઝાડ છે. લીલું લીલું ઘાસ પણ છે. આ ઘાસ પછી છે ને કાપીને ગાય ભેંસોને જ ખવડાવવામાં આવે છે. અને પછી દવા પાક છાંટી જાય છે. એક દવા આવે છે તે છાંટીએ તો બધું થડ સુકાઈ જાય છે. જો એ દવાનું નામ ખબર હોય ને તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો મને. હું આ ઝાડની હેઠળ ઊભી છે. એ કવડું મોટું છે ને તેને સરળ કહેવાય છે. અને કાંક આવા સુકાઈ જાય ને પછી આવું કાંક આમાં આવું આવે છે. ઉપર એમ પણ ચડી જાય. હું એટલે કોઈ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તે જ રીતે ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.